બચાવમાં ઓવરલોડ વાહનો સામે કોંગ્રેસનું અલ્ટિમેટમ પૂરું થતાં જ આજે પ્રાંત કચેરીએ પ્રતિક ઉપવાસ શરૂ થયા છે। મંજીભાઈ રાઠોડની આગેવાનીમાં કાર્યકરોની સ્પષ્ટ માંગ છે કે શહેરની મધ્યમાંથી પસાર થતા 70 ટનના મોતના ડમ્પરો તાત્કાલિક બંધ કરવામાં આવે। જ્યાં સુધી રૂટ બદલવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। અમે 23/12/2025 પ્રાંત અધિકારીને લેખિત એક આવેદનપત્ર આપેલું અને એમાં અમે ચીમકી આપેલી કે જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે ઉપવાસ ઉપર બેસીશું। અને એના અનુસંધાને અમે ઇકબાલભાઈ શેખ મારા શહેર કોંગ્રેસના મહામંત્રી છે, હું ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ, અમે આજે અમારી વિવિધ માંગણીઓને લઈ ટ્રાફિકને લગતી એમાં ઓવરલોડ અને એના કારણે જે આશાસ્પદ યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે 4 રસ્તે ભચાઉ 4 રસ્તે ભારેખમ અને હેવી લોડ વાહનો નીકળી રહ્યા છે। આ વાહનોથી ભચાઉ નગરના નિર્દોષ નાગરિકોને બચાવવા માટે અમે અનશન ઉપર ઉતર્યા છીએ। અમને કોઈ મંજૂરી આપી નહીં, અમે માંગણી કરેલી મંજૂરીની તો મંજૂરી ના આપી, એમ કીધું કે તમે જાહેરનામાનું ભંગ કરો છો। એટલા માટે અમે અમારા તમામ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને ના પાડી કે ઉપવાસ આંદોલન અમે માત્ર 2 જણા મંત્રી અને પ્રમુખ અમે 2 જ કરીશું, કારણ કે જાહેરનામાનું ભંગ ન થાય। આ સિવાય તંત્ર દ્વારા અમારી જે માંગણીઓ છે આટલા દિવસ થયા, 7 દિવસનું અમારો અલ્ટિમેટમ હતો, પ્રજાના હિતમાં હતો, કોઈ અમારે આમાં અંગત સ્વાર્થ છે નહીં। અમે બીજું એક પણ વાત જણાવી દઉં કે લોકો કહેતા હોય કે કોઈકના ધંધા ઉપર, અમારે કોઈના ધંધાથી લેવા દેવા નથી। અમારો એક જ મતલબ છે કે લોકોનું, નિર્દોષ લોકોના જીવ ન જાય, નફો કોઈક કમાય, ફાયદો કોઈકને થાય। અને ટેલરિયા જ્યારે ઢાળ ઉપરથી નીચા ઢળે છે તો મીઠું એક તો તારપત્રી ઢાંક્યા વગરના ટેલરિયા છે અને રોડે રસ્તે ચારે બાજુ મીઠું, અને સવારે બાઇક સવારો કેટલાય પડે છે। આ સિવાય 19 તારીખના એક યુવાન ગણેશભાઈ આહિર જે મારા મિત્ર હતા, એમનું આ જગ્યાએ કચડાઈ જવાથી મૃત્યુ થયું। આનાથી મોટી કમનસીબી કઈ હોય કે ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યક્રમ કરવો હોય ને તો એ 100-150 જણા આવી જાય, લેડીઝો ને પુરુષો ને જવાનો સારા સારા કપડાં પહેરીને આમ જાણે કોઈ ફેશન શોની જેમ આવી જતા હોય। વચ્ચે 3 દિવસ સુધી એક પવનચક્કીનું વાહન હલવાઈ ગયો તો એક પણ ભાજપનું કોર્પોરેટર કે નગરનું એક નાગરિક આવીને ઊભો ન રહ્યો કે આને દૂર કરો। એના માટે પણ કોંગ્રેસે આંદોલન કરવાનું, એના માટે પણ કોંગ્રેસે લડવાનું। અમારી લડાઈ જનતાના હિતમાં છે। અમે આશા રાખી છીએ કે ભચાઉ નગરના તમામ ભારતીય જનતા પાર્ટીનાથી જોડાયેલા હોય કે ન જોડાયેલા હોય, કારણ કે અહીંયા જ્યારે અકસ્માતે કોઈકનું મોત થાય છે ત્યારે કોઈ પાર્ટી જોઈને કચડાતો નથી। એ કોઈ પણ વ્યક્તિ હોય છે, ગરીબે હોય ને અમીરે હોય। અમીર તો લગભગ 4 વ્હીલરમાં ફરતા હોય છે એટલે એની બાજુમાં તો ટેલરીઓ નથી જતો, પણ નાના માણસો છે જે ગરીબો, અને એટલે એના માટે મોટો ખતરો છે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ। અમારી વિવિધ માંગણીઓ છે, એ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ।